શરદીની એલર્જીની સમસ્યા કે જેમાં લાંબા સમયથી અલગ અલગ રીતે પેશન્ટ હેરાન થતા હોય. ઘણી વખતે જે છે એ નાકમાં મસા હોય એના ઓપરેશન કરાવે, બબે વખત ઓપરેશન કરાવવા છતાં પણ ફાયદો ન થતો હોય. સાથે સાથે રોજની કેટલા પ્રકારની ગોળીઓ, ઇન્હેલર ઘણું બધું લેવું પડતું હોય છતાં કફ, શરદી, ઉધરસમાં ફાયદો જ ન થતો હોય. સતત દવાઓ ચાલુ રાખવા છતાં પણ શરીરમાં તકલીફ વધતી જતી હોય. એવા સમયે આયુર્વેદની પંચકર્મ સારવાર અને આયુર્વેદની ટ્રીટમેન્ટ કઈ રીતે અસર કરે છે એના માટે મારી સાથે આજે એક એવા પેશન્ટ છે કે જેને 15 વર્ષથી એલર્જી હતી અને આપણી સારવારથી એમને શું ફાયદો થયો અને શરીરમાં કેવું લાગે છે એના વિશે આપણે પૂછશું. જય શ્રી કૃષ્ણ ભક્તિબેન. જય શ્રી કૃષ્ણ. ભક્તિબેન, પૂરું નામ શું તમારું? મારું ભક્તિ મનહરભાઈ ઉપાધ્યાય. તો ભક્તિબેન, તમને શું સમસ્યા હતી ને કઈ રીતે શરૂ થઈ હતી? મને શરૂઆત શરદીથી થઈ હતી. ઘણી બધી દવાઓ કરી પણ શરદી મટતી નથી અને પછી ધીમે ધીમે શરદીમાંથી પછી ધીમે ધીમે શ્વાસ લેવામાં તકલીફ પડતી ગઈ. નાક બંધ થઈ જાય, બિલકુલ શ્વાસ લેવાય નહીં. અને પછી ધીમે ધીમે અસ્થમા, ડોક્ટરે કીધું એલર્જીક અસ્થમા છે, એટલે ક્યારેક ક્યારેક અસ્થમા જેવું લાગતું. પછી ધીમે ધીમે દવાઓ ચાલુ કરી અને પંપ શરૂ કરી દીધું હતું. પેલું સ્પ્રે કરવાનું શરૂ કર્યું, એને લગભગ 6-7 વર્ષ થઈ ગયા છે. બરાબર. અને આમ ટોટલ તમને એલર્જીની સમસ્યા કેટલા વર્ષથી? એલર્જીની સમસ્યા લગભગ 2012 ની આસપાસ, એટલે આશરે 15 વર્ષ જેટલો સમય થઈ ગયો. બરાબર. હવે એટલા સમયથી તમને એલર્જીની સમસ્યા થઈ તો તમે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટરને મળ્યા હશો? કઈ કઈ જગ્યાએ બતાવ્યું છે? અમે અમદાવાદમાં રહેતા હતા એટલે અમદાવાદની સારામાં સારી જે હોસ્પિટલો કહેવાય ત્યાં 2 વખત ઓપરેશન કરાવેલું. અચ્છા, 2 વખત ઓપરેશન પણ કરાવ્યું. શેના માટે ઓપરેશન કરાવવું પડ્યું તમને? એટલે નાકમાં મસા છે એવું કીધું હતું અને મને કોઈ જાતની સ્મેલ નથી આવતી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, એટલે એમણે કીધું કે મસાનો ઓપરેશન સિવાય કોઈ ઈલાજ નથી. બરાબર. એટલે તમે એ ઓપરેશન કરાવ્યું, 2 વખત કરાવ્યું. એક વખત 2012 માં અને એક વખત 2018 માં. પણ 2-3 મહિનામાં પાછું પરિણામ શૂન્ય હતું. અને એના પછી જે છે એ તમે બીજી કેટલા ટોટલ કેટલા ડોક્ટરને મળ્યા હશો? આપણે લગભગ આશરે 15 જણા. ઓછો 15 ડોક્ટરને મળ્યા હશો. અને લગભગ તમે આ બીમારી પાછળ તમને કેટલો ખર્ચો થઈ ગયો છે? હશે 4-5 લાખ જેવો. 4-5 લાખ જેવો ખર્ચ થયો છે. પણ તમે જે આટલા લાંબા સમયથી અલગ અલગ દવાઓ લેતા, એમ તમારે રોજ કેટલી ગોળીઓને શું લેવું પડતું? સવાર સાંજ ગોળી લેવાની હોય, બપોરે ગોળી લેવાની હોય અને રાત્રે પાછું પંપ લેવાનું હોય. ક્યારેક રાત્રે ઊંઘમાં શ્વાસ ચડે કે નાક વહેવાનું શરૂ થઈ જાય એટલે પાછું પંપ લેવું પડે કે તરત કોઈ ગોળી લેવી પડે. એના સિવાય પછી બેસી ના શકાય, ચાલી ના શકાય, કાંઈ નહીં. આમ બારે હવામાં આંટા મારે કોઈ ફેર નતું પડતું. એટલે રોજની 3-4 અલગ અલગ ગોળી અને નાકના સ્પ્રે અને પંપ ને બધું લેવું પડે. તો બેન, ઈ તમે ન લ્યો તો તમને શું શું તકલીફ થતી? એમ એનાથી એક તો નાક સાવ જ બંધ થઈ જતું અને એના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે ને પછી એવું થયું કે નાક તો બંધ થતું હતું પણ પછી જયારે અસ્થમા શરૂ થયું ત્યારે મોઢાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. મૂંઝારો, ગભરામણ થાય, શ્વાસ લઈ ન શકાય એવું થાય, અસ્થમાની અસર થઈ જાય. તો તમે રૂટીન કામકાજમાં અતિશય મુશ્કેલીઓ પડતી હશે ને? ખૂબ જ થકાવટ લાગે અને એમ લાગે સતત આખો દિવસ સૂતા જ પડ્યા હોય, કાંઈ કામ થાય નહીં. કેમ કે કેટલી બધી ગોળીઓ હતી, એમાં સખત ઊંઘ આવતી હતી. કેટલી બધી એલર્જીની ગોળીઓ લેતા એટલે ઊંઘ પણ આવતી. એટલે ઊંઘ આવતી. બરાબર. એટલે તમે રૂટીન કામકાજમાં જેમ કે થોડું ઘણું કામ કરો તો અતિશય થાકી લાગે. સ્મેલ જરાય ના આવતી? ના, સ્મેલ તો બિલકુલ ના આવતી. એટલે હદ કે અમારા ઘરમાં જ કોઈક વસ્તુ જો દાજી ગઈ હોય ને તો બારેથી જ આવે, એને એમ લાગે કે બારે કોઈ કઈક બળતું હોય પણ મને ખબર ન હોય કે ઘરમાં મારા જ ઘરમાં જ બળે. એટલે ગૃહિણી તરીકે તમારા માટે સૌથી મુશ્કેલી વસ્તુ કે રસોઈ કરતા તો તમને ખબર ન પડે. ઘરમાં જ ગેસ લીક થઈ ગયો ને મને ખબર નથી, હું ઘરમાં જ હતી. એટલે આ તો બહુ ભયંકર સ્થિતિ ઊભી થઈ હતી. બરાબર છે. અને તમે જે એલર્જીને કારણે તમારા રૂટીન કામકાજમાં તમને શું તકલીફ પડતી? એના લીધે એક તો મને સતત ઊંઘ આવે એટલે બીજું કાંઈ ઉકલે જ નહીં અને બસ એમ થાય કે આખો દિવસ પડ્યા રહીએ. અને સવારના ભાગમાં સૌથી વધારે તકલીફ હોય ને સૂરજ ઢળે એના પછી. સૂર્યપ્રકાશમાં થોડીક નાક સાવ બ્લોક જ થઈ જાય. સાવ બ્લોક. આપણે આમ થૂક અંદર નાખ્યો ને તો અવાજ આવે. એટલે નાક કેટલું બધું બ્લોક પડી હોય. બરાબર છે. બાકી તમને છીંકો કે નાકમાંથી પાણી ક્યારે ના આવે? સખત બહુ સતત નાકમાંથી પાણી એટલું જાય કે રાત્રે રૂમાલ નહીં પણ દુપટ્ટો લઈને સૂવું પડે. ઓહો, એટલું બધું તમારે પાણી આવે. બરાબર છે. અને છીંકો સખત 30-40 છીંકો એક સાથે આવી 30-40 છીંકો. અને આ બધી સમસ્યાઓ તમે લાંબા સમય પરેશાન હતા તો અલગ અલગ દવાઓ લેવી જ પડે ફરજિયાત? એના વગર તમારે જેમ કે એક દિવસ પણ એલર્જીની ગોળી તમે ભૂલી ગયા હો તો તરત તકલીફ થઈ જાય? તરત તકલીફ થઈ જાય. એક ટંક પણ ન ભૂલી શકો એમ ને? આપણી હોસ્પિટલમાં આ સારવાર માટે તમને કઈ રીતે એમ થયું કે અહીંયા આવે સારવાર કરાવી આપણે? એટલે મને અમારા પરિવારમાં અને મિત્ર વર્તુળમાંથી ઘણી વખત એમ કીધું કે ભાઈ ગુરુકુલમાં જ છે ને તમે ગાંધીધામમાં જ રહ્યો છો. હું અમદાવાદ હતી ત્યારે પણ મને ઘણા જણાએ કીધું હતું કે તમે તો ગાંધીધામના છો, ત્યાં જઈ આવો. બરાબર છે. પણ મારી ત્યાં દવાઓ
દવાઓ ચાલુ હતી એટલે એમ થાય કે અહીંયા આવીએ ને તરત ત્યાં જઈએ, બરોબર. પણ પછી જ્યારે બહુ તકલીફ વધી ગઈ ત્યારે એમ થયું કે એક વખત જઈ આવીએ, શું કે છે ઓપિનિયન લેવા માટે. પછી તમે આપણી પાસે આવ્યા, તમે શું અનુભવ્યું? એમ કઈ મને રીતે? 15 દિવસની જે દવા આપી હતી પહેલી જ વખત, એનાથી જ મને ફાયદો લાગ્યો, એમ કે જે વસ્તુ હતી એના કરતા 50% પહેલી જ વખતમાં ઓછું થઈ ગયું. તમારી ગોળીને પંપ 50% ઓછા થઈ ગયા? બિલકુલ બંધ થઈ ગયું હતું. 2-3 દિવસમાં પંપ લેવાની જરૂર નથી પડી, 2-3 દિવસમાં જ. અને ગોળીઓ પછી ધીમે ધીમે ઓછી કરી, અને એ કેવી રીતે કે જ્યારે તકલીફ હોય ત્યારે ગોળી લેતી ને બાકી નહીં. અને 15 દિવસ પછી તમને કેવું પછી કાંઈ જ નથી, પછી પછી દવાઓ કોઈ નથી લીધી. આપણી દવાથી એકદમ સરસ થઈ ગયું. બહુ સરસ થઈ ગયું. દિવાળી વખતે જ્યારે બહુ ધુમાડો ને થયો હતો ત્યારે 1-2 વખત લીધું, અસરથી બચી બાકી નહીં. કાંઈ જ નહીં. તમે જે છે એ લગભગ આપણી દવાઓ જે છે એ કેટલા મહિના શરૂ રહી અત્યારે આપણી દવા? 5 મહિના. 5 મહિના. તમને કેટલું સારું લાગે છે? હું 100%, હું અત્યારે તમને પગે લાગવાની હતી. એવું ના હોય, તમને બહુ સારું લાગે છે? બહુ સારું લાગે. હવે મને એ કહો બેન, એટલે મને જ્યારે સ્મેલ આવે છે ને ત્યારે તો એમ લાગે જાણે આમ આંધળાની આંખો આવી જાય તો કેવું લાગે. રોટલી શેકતા હોઈએ કે લોટ બાંધતા હોઈએ એની એ સુગંધ આવે તો ખબર પડે કે ઘઉંની એ સુગંધ છે. હા, નહીતર એ તો તમે ભૂલી જ ગયા હતા એમ ને કે સ્મેલ શું છે. હા, મને કોઈક આમ શરબત પીવડાવે તો ધારો કે મને એટલી ખબર પડે કે આ સ્વાદ ખાટું છે, પણ લીંબુનું છે કે ઓરેન્જનું છે એ ખ્યાલ ના આવે. ચટણી ફુદીનાની છે કે ધાણાની એ ખબર ના પડે. ખાલી બસ લઈ લેવી પડે. બસ લઈ લેવાની, કોઈ ટેસ્ટ નહીં એમ. કારણ કે સ્મેલ ને ટેસ્ટ થી બંને એક સાથે જોડાયેલા છે. બરોબર છે. એટલે ખાવા પીવાની પણ એટલે આમ સંતોષ ન થાય, એટલે ખાધા રાખો, એના લીધે પછી શરીરે વધતું હતું. અને આ જે એલર્જીની સમસ્યામાં આપણે લગભગ 7 દિવસ પંચકર્મ સારવાર થઈ, તમારી 3 થી 4 મહિના રેગ્યુલર મેડિસિન ચાલુ થઈ, વ્યવસ્થિત રહી, તો તમને આખા શરીરમાં શું ફેરફાર થયો અને હવે અત્યારે તમને કેવું છે? એક તો મને સૌથી પહેલો થાક નથી લાગતો, સ્ફૂર્તિ તો રહે જ છે, અને ભૂખે માપની લાગે છે, અને જે સ્મેલ ને આવે છે એના લીધે તો હું બહુ ખુશ છું. એટલે સ્મેલ આવવાની શરૂ થઈ ગઈ, પછી નાક બંધ થતું, નાક બિલકુલ બંધ નથી થતું, શ્વાસ નથી, શ્વાસની તકલીફ નથી થઈ. અને હવે તમે જેમ રૂટીન તમે કહેતા કે મને ડસ્ટમાં એલર્જી થઈ જતી, વાતાવરણમાં જે થતી, ચાલવા કેવું લાગે? ના, પેલા સીડી ચડવાથી મને શ્વાસ ચડતું હતું, ઈ હવે નથી થતું, પણ ડસ્ટમાં હજી હું થોડું પોતે ધ્યાન રાખું છું. બરોબર છે. હું ડોક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડોક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે ખરેખર જે છે એ ભક્તિબેનનો કેસ છે ને એ બહુ જ દાદ માગી લેવો છે, કારણ કે છેલ્લા 15 વર્ષથી સતત એલર્જીને કારણે બંને નાકમાં જે છે એ મસા થઈ ગયા હતા. મસાનું ઓપરેશન 2 વખત કરાયું. ડોક્ટર્સ ઘણા બધા પેશન્ટને એમ કહેતા કે મસાનું ઓપરેશન થઈ જશે એટલે તમારી એલર્જી મટી જશે, અથવા તો પડદો આડો છે, પડદાને જે છે એ વ્યવસ્થિત કરી દેશે એટલે તમારું જે છે એલર્જી મટી જશે. પણ હકીકતમાં એલર્જી થવાનું આયુર્વેદ પ્રમાણે મુખ્ય કારણ છે ને એ લોહીમાં સતત કફ બન્યા રાખતો હોય ને, કફ નાકના સાઇનસમાં જમા થઈ જાય, જેમાંથી મસા બને, જેમાંથી પડદા આડા થાય, બધા પ્રોબ્લેમ થાય. જ્યાં સુધી આપણે લોહીમાં કફ બનવાની પ્રોસેસને ઓછી નથી કરતા અને પંચકર્મથી લોહીનો બધો કફ બારે નથી કાઢી નાખતા, ત્યાં સુધી કોઈ દિવસ આ રોગમાં ફાયદો ન થાય. આપણે ભક્તિબેન, તમને મેં 7 દિવસ માટે પંચકર્મ સારવાર કરાવી, બરોબર છે, અને છેલ્લા દિવસે વમનથી બધો કફ કઢાવ્યો. કેવું લાગ્યું તમને એમાં? શરીર કેટલું હલકું થયું? તો મને આમ થાક જેવું લાગતું હતું એ જ દિવસે, પછી બીજા દિવસે બિલકુલ બરાબર. અને 7 દિવસમાં તમારા શરીરમાં ફેરફાર શું લાગે? એમ રોજનું રોજ જે છે શરીરમાં જે છે હળવાશ લાગતી હતી, કફ ને બધું ઓછું થતું હતું. તમારા કન્ડિશનમાં એક બીજી વસ્તુ પણ થઈ હતી કે તમને એલર્જીને કારણે સીળસવું પડતું હતું.
જી એ સીળસ પણ સાવ એકદમ મટી ગયું. એકદમ મટી ગયું, બિલકુલ જ. હવે અત્યારે કાંઈ જ નથી. એટલે એલર્જીમાં બંને વસ્તુ જોવા મળે છે. ઘણી વખતે જ્યારે એલર્જી મટી જાય એટલે લોહીમાંથી જે છે કફ જે છે એ ચામડીમાં આવવા માંડે ને એને કારણે ઘણા લોકોને સીળસ નીકળવા માંડે. સીળસ પણ જે છે એલર્જીનો જ એક ભાગ છે અને બંને વસ્તુ એકબીજા સાથે સંમલિત છે. બંનેનું મેઇન કારણ છે લોહીમાં કફ બનવો. અને જ્યારે પંચકર્મ સારવારથી આપણે પૂરેપૂરો કફ બહાર કાઢી નાખીએ છીએ ને લોહીનું શુદ્ધિકરણ કરીએ છીએ એટલે આ પ્રોબ્લેમ તદ્દન સોલ્વ થઈ જાય છે. હવે બેન તમને એ કહો કે આજથી તમે 3 વર્ષ પહેલા જે છે એ સતત તમને ગોળી એલર્જીની દવાઓ 4 મહિના પહેલા બધું લેતા હતા બરોબર, ગોળી દવાઓ આ તે બધું. આપણી સારવાર પછી બંધ થઈ ગયું 100%. અને હવે તમને જે છે એ તમે તમારા જેવા ઘણા ગૃહિણીઓ હશે કે જેને સ્મેલ આવવાની બંધ થઈ ગઈ હશે, ઓપરેશન કરાવ્યા છતાં ફાયદો નથી થતો, એને તમે શું કહેવા માંગશો? અહીંયા ચોક્કસ આવવું જોઈએ. હું લેટ પડી ગઈ એવું બીજા કોઈ નહીં કરતા એમ. હા, તમે કેમ ઘણા વર્ષ લેટ પડી ગયા એમ? હા, મને 2 વર્ષથી ખબર હતી કે કહેતા હતા બધા કે અહીંયા આવો આવો. પછી મારા એક મિત્ર છે એ મુંબઈ થી અહીંયાથી દવા મંગાવતા હતા ને એને સારું થઈ ગયું છે. બરાબર છે. એટલે તમને એમ મુંબઈ થયું કે હવે રહી મારે ખરેખર હા, હું તો અને એને અહીંયા મારી જેમ જ તકલીફ હતી. અમે બંને પેલા સામે જ રહેતા અમદાવાદમાં. પછી એ મુંબઈ શિફ્ટ થઈ ગયા. એમણે અહીંયાથી દવા લીધી અને એમને સારું થઈ ગયું. પછી એમ થયું કે એને થઈ ગયું છે તો મારે થઈ જશે. એટલે હવે બેન જુઓ, તમે લગભગ 15 વર્ષથી એલર્જીથી સમસ્યાને પરેશાન હતા. તમે લગભગ 6 લાખ જેટલો ખર્ચો કરી નાખ્યો હશે. રોજની 4-5 ગોળી ખાતા, સ્પ્રે લેતા, બધું કરતા ને લગભગ 20 ડોક્ટર તો બદલાવી નાખ્યા હશે. આપણી જે પંચકર્મ સારવાર 7 દિવસની અને 4-5 મહિના આપણી રેગ્યુલરની મેડિસિન્સ, એનાથી તમને જેટલું સારું થયું એટલું પેલા ક્યારે સારું લાગ્યું છે? ના, કોઈ દિવસ નહીં. અને કેમ કે જ્યારે ઓપરેશન કરાવ્યું ને એનામાં પણ એમણે સ્ટીરોઇડ તો આપી જ હતી. એટલે સ્ટીરોઇડના લીધે સતત પેલું લાગે, સુતા રહીએ આળસ લાગે, વજન વધતું જ જાય. બરાબર છે. દર વખતે જ્યારે પણ સ્ટીરોઇડ લઉં એટલે મારું 4 કિલો વજન વધી જાય. અને પંચકર્મ સારવારથી તમને અત્યારે બહુ સારું લાગે છે? બહુ સારું લાગે છે. તમે ગૃહિણી તરીકે પંચકર્મ કરાયું, તમે અભિપ્રાય આપશો કે બહેનો માટે પંચકર્મ સારવારથી કેવું રહે? ખૂબ જ સારું. કેમ કે સૌથી વધારે તો અત્યારે હું જેવી રીતે જોબ કરું છું, પેલા હું બહુ થાકી જતી. એમ વિચાર આવતો હતો કે મૂકી દઉં, નહીં થાય, બંને બાજુ નથી પહોંચાતું. પણ હવે એમ થાય છે ના, કોઈ અઘરી વસ્તુ નથી, બંને મેનેજ થઈ શકે છે. અને ગૃહિણી તરીકે ઘરમાં હું બધું કામ જાતે જ કરું છું. એટલે હું એ પણ તમને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો ને તો એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખો. ડોક્ટરને તમે 3 વસ્તુ પૂછો. સૌથી પહેલી વસ્તુ એ પૂછો કે આ પંચકર્મ સારવાર કર્યા પછી મને રોગ કેટલો ઝડપથી દૂર થશે. બીજું એ પૂછો કે આ સારવાર કરતી શરીરમાં કેટલી સ્ફૂર્તિ વધશે. ને ત્રીજું એ પૂછો કે મને નબળાઈ તો નહીં આવી જાય ને, કારણ કે ગૃહિણીઓને ખાસી ધ્યાન રાખવી પડે કે શરીરમાં નબળાઈ આવે તો ઘરનું કામકાજ કોઈ કરી શકે એવું ન હોય. એટલે આ 3 વસ્તુ જ્યાં વ્યવસ્થિત રીતે થતી હોય એવા નિષ્ણાત ડોક્ટર અંદર તમે પંચકર્મ સારવાર કરાવશો તો આ રોગમાં ચોક્કસ ફાયદો થશે. બેન, હું તો એમ જ કહું કે બીજે ક્યાંય નહીં, અહીંયા જ આવે. બેન, એ તો કે બધી જગ્યાએ સારા ડોક્ટરો હોય જ છે, પણ આપણે જે સારવાર કહી છે ને એમાં એકદમ પર્ટિક્યુલર ધ્યાન રાખીએ છીએ કે ખરેખર પેશન્ટને ઉલટીમાં કફ નીકળે, શરીરનું પાણી ન નીકળી જાય. બરોબર છે કે પેશન્ટને જે છે બસ્તી આપીએ તો શરીરમાં મળ નીકળે પણ વાયુ ઓછો થાય, પણ શરીરમાં નબળાઈ જરે ના આવે. અમે ખાસ ધ્યાન રાખીએ છીએ અને એના કારણે જ આપણે રિઝલ્ટ મળે છે. જેને કઈ તકલીફ હોય તો હું એટલું કહીશ કે મોડું નહીં કરતા. તમે જેટલું કર્યું મેં મારી જે ભૂલ હતી એવું તમે નહીં કરતા. અને ભક્તિબેન, તમારો જે આ વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં નાખી શકીએ. અને પેલા કરતા તમને કેટલું સારું લાગે છે? બહુ જ સારું. બહુ જ સારું લાગે છે. આમ જિંદગી જીવવાની મજા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.